અમદાવાદના સુભાષ બ્રિજ માટે એક જ કંપનીએ રસ દાખવ્યો હતો। સુભાષ બ્રિજનું ટેન્ડર એક જ કંપનીએ ભર્યું હતું। આરડી અગ્રવાલ નામના એક જ કોન્ટ્રાક્ટરે રસ દાખવ્યો હતો। સિંગલ બિડર આવતા રીટેન્ડર કરવામાં આવ્યું હતું। એક જ સપ્તાહમાં એએમસી ફરી શોર્ટ ટેન્ડર કાઢશે। 232.8 કરોડ તળિયાની કિંમત મૂકવામાં આવી હતી, ત્યારે સિંગલ બિડર આવ્યું છે અને જેના કારણે રીટેન્ડર કરવામાં આવશે। એક જ સપ્તાહની અંદર એએમસી ફરી શોર્ટ ટેન્ડર બહાર કાઢશે। એક જ કોન્ટ્રાક્ટર કે જેણે સુભાષ બ્રિજ માટે રસ દાખવ્યો છે। સુભાષ બ્રિજનું ટેન્ડર એક જ કંપનીએ ભર્યું છે અને આ કંપની આરડી અગ્રવાલ નામના આ કોન્ટ્રાક્ટરની છે જેણે રસ દાખવ્યો છે। તો એક જ કંપની અહીંયા રસ દાખવતા ફરીવાર રીટેન્ડર કરવામાં આવશે। એએમસી દ્વારા એક જ સપ્તાહની અંદર ફરીવાર શોર્ટ ટેન્ડર કાઢવામાં આવશે। સિંગલ બિડર આવ્યો છે, સિંગલ બિડરે અહીંયા ટેન્ડર ભર્યું છે, ટેન્ડર માટે રસ દાખવ્યો છે। એક જ કોન્ટ્રાક્ટર આરડી અગ્રવાલ કે જેણે રસ દાખવ્યો છે। સિંગલ બિડર આવતા રીટેન્ડર કરવામાં આવ્યું છે। અહીંયા અમદાવાદના સુભાષ બ્રિજનું જે ટેન્ડર બહાર પડ્યું હતું તેમાં એક જ કંપનીએ રસ દાખવ્યો। રીમા દોશી આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રીમા, એક જ કંપનીએ સુભાષ બ્રિજ માટે આ ટેન્ડરમાં રસ દાખવ્યો અને હવે ફરીવાર એએમસી રીટેન્ડર પણ પ્રક્રિયા શરૂ કરશે, શું વિગતો? ચોક્કસથી ખાસ જો વાત કરીએ તો જે પ્રકારેની સુભાષ બ્રિજને લઈને વાતો હતી કે ટેન્ડર થશે અને ફરીથી ઝડપથી આ કામ છે તે શરૂ થઈ જશે, પરંતુ એક મહિના બાદનું જે પહેલી વખતનું જે ટેન્ડર હતું તેમાં માત્ર એક જ કંપનીએ રસ દાખવ્યો છે। એટલે સિંગલ બિડર હોવાથી હવે કોર્પોરેશન દ્વારા ફરીથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે। 23 તારીખ બીડ ભરવાની છેલ્લી રહેશે અને ત્યારબાદ ખબર પડશે કે ફરીથી એક જ વ્યક્તિએ રસ દાખવ્યો છે કે બે વ્યક્તિએ, કારણ કે સામાન્ય રીતે 3 વખત સુધી જો સિંગલ ટેન્ડર આવતું હોય છે તો ટેન્ડર પ્રક્રિયા કરવી પડતી હોય છે અને ત્યારબાદ કામગીરી છે તે સોંપવામાં આવતી હોય છે। ત્યારે હવે જોવાનું એ છે કે જે એક જ કંપની દ્વારા રસ દાખવવામાં આવ્યો છે તે ફરી વખતના ટેન્ડરમાં રસ દાખવે છે કે કેમ તે પણ ખૂબ મહત્વનું બની રહેશે। પરંતુ લોકોને ક્યાંક હજુ પણ આ બ્રિજ છે તેનું કામ પૂર્ણ થાય તેના માટે અંદાજે 1.5 વર્ષ જેટલો સમય હવે કહી શકાય કે રાહ જોવી પડશે, કારણ કે બિડર છે તે આ બ્રિજનું જે બીડ ભરવામાં રસ નથી દાખવી રહ્યા તે બાબત પણ ક્યાંક સ્પષ્ટ જોવા મળી રહી છે, કારણ કે સિંગલ બિડર જે પ્રકારેનું આવ્યું તેનાથી। પરંતુ હવે એ વાત છે કે અમદાવાદીઓએ હજુ પણ સુભાષ બ્રિજ બને ત્યાં સુધીની રાહ જોવી પડશે। આજથી નવું ટેન્ડર છે તે બહાર પડી ચૂક્યું છે, ત્યારે જોવાનું છે કે કોણ અને કેટલા બિડરો આ સુભાષ બ્રિજના રીટેન્ડરમાં રસ દાખવે છે। બિલકુલ રીમા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।